ઇફકોએ વર્ષ 2024-25 માં 3,811 કરોડનો નફો કર્યો। નેનો ખાતરના વેચાણમાં 47% વધારો। વર્ષ 2024-25 માં લગભગ 365 લાખ બોટલનું વેચાણ, 268 લાખ બોટલ નેનો યુરિયાની બોટલનું વેચાણ થયું। વર્ષ 2024-25 માં 97 લાખ નેનો ડીએપી બોટલનું વેચાણ થયું। નેનો ડીએપીના વેચાણમાં 118%નો વધારો નોંધાયો। हमारे साथ इफ्को के चेयरमैन दिलीप सिंघानिया जी हैं। सर, एक प्रेस कॉन्फ्रेंस किया गया है, यूरिया को लेकर बात की गई है, इसको जो है नई नई उपलब्धियां देखने को मिल रही है, तो किस तरह से किसानों को लेकर आने वाले समय पे उपलब्धियां और देखने को मिल सकती है? दुनिया में पहली वक्त नैनो यूरिया नैनो डीएपी की शोध इफ्कोना माध्यम थी थई। मोटो फायदो जो गणीए तो मैंने प्रधानमंत्री यूरिया खेडूतोने ओछू वापरवानी जયારે अपील करी त्यारे અમે વિચાર્યું કે ખાલી ઓછું વાપરવાથી 50 કિલોની બેગ હતી 45 કિલોની થઈ તો પણ જે નુકસાન યુરિયા છાંટવાથી જમીન બગડે, વાયુ પ્રદૂષણ થાય અને જે ક્રોપ ઉપર છાંટવામાં આવે અને એ આપણે ખોરાકમાં લઈ તો આપણી હેલ્થને નુકસાન કરે। તો નેનો દ્વારા વાયુ પ્રદૂષણ થતું નથી, જમીન બગડતી નથી ને આપણી હેલ્થ ઉપર વિપરીત અસર થતી નથી। આ પ્રાથમિક મનુષ્ય માટે, પરંતુ આર્થિક રૂપે ગણીએ તો એક બેગે ઓછામાં ઓછા લગભગ 2000 રૂપિયાની આજુબાજુ સરકારે સબસિડી આપવી પડે છે, ત્યારે 270 ખેડૂતોને મળે, જ્યારે નેનો યુરિયા 225 રૂપિયામાં એક પણ રૂપિયો સબસિડી આપ્યા વિના અને એક બેગ બરાબર એક બોટલ કામ કરે અને એમાં 5% માંડીને 15% સુધી અલગ અલગ ક્રોપમાં વધારે ઉત્પાદન લાવે। ઉત્પાદન ખર્ચ જે છે એ ઓછો થાય, કારણ કે યુરિયાની બેગ 10-15 લઈ જાય તો કોઈ વાહન કરવું પડે, જ્યારે નેનોની બોટલો 10 લઈ જવી હોય તો એટલો ખર્ચ ન થાય। એ રીતે आर्थिक रीते पर नैनो यूरिया खूब उपयोगी है। सर, भारत की बात कर लिया जाए तो भारत में सबसे ज्यादा यूरिया कौन सा देश जो है, कौन सा शहर जो है वो यूज करता है, चाहे वो गुजरात हो, मध्य प्रदेश हो, छत्तीसगढ़ हो, राजस्थान हो, क्योंकि फसल के मामले में सबसे ज्यादा देखा गया है हरियाणा और पंजाब सबसे आगे रहा है। यूरिया नो उपयोग पंजाब में વધારે પેલા શરૂઆતમાં ત્યાં પાણીની વ્યવસ્થા કારણે થયો। આજે આપણે જોઈએ છીએ ત્યાં કેન્સરના રોગ જે વધી ગયા અને બધા સાવધાન થઈ ગયા છે કે હવે યુરિયા વાપરવાથી કેન્સર તરફ અને બાકીના રોગો થાય છે, ત્યારે નેનોનો ઉપયોગ કરવાથી આ કોઈ પ્રકારની વિપરીત અસરો નથી થતી। એટલે ગુજરાત અત્યારે નેનોનો ઉપયોગ કરવામાં સૌથી આગળ છે, હરિયાણા પણ છે અને સાઉથમાં પણ હવે એનો ઉપયોગ શરૂ થયો છે, પણ હવે ભવિષ્યમાં લગભગ સૌને જાણકારી થવા માંડી છે। એટલે નેનો યુરિયા ડીએપીનો ઉપયોગ સમગ્ર દેશમાં, કારણ કે દુનિયાના આજુબાજુના દેશો પણ આપણી પાસેથી આ મંગાવવાની શરૂઆત કરી દીધી છે। એટલે અમેરિકાએ ખુદ આપણે ત્યાંથી નેનો મંગાવીને ઉપયોગ શરૂ કર્યો છે, એટલે હવે ભારતમાં પણ આનો ઉપયોગ વધારે થશે। सर, आने वाले समय पे नए नए प्लांट भी लगाए जा रहे हैं, तो ऐसी स्थिति में जो बजट होगा 2025-26 की बात कर लिया जाए तो ऐसी स्थिति में इफ्को और कितनी उपलब्धियां देखने को मिल सकता है, क्योंकि नए नए प्लांट भी लगाए जा रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी साहब की इच्छा थी कि आनो बीज एक जगह कलोल गुजरात में हतुं, तो लॉजिस्टिक दूर सुधी लई जावामां मोंघू न पड़े એટલા માટે अलग अलग भौगोलिक स्थिति प्रमाणे आ प्लांट उभा करवा। એટલે અમે બેંગ્લોરમાં કર્યો છે, ભવિષ્યમાં આસામમાં કરીશું, દેવઘરમાં અમે અમિતભાઈ શાહ હાજરીમાં ખાતમુહૂર્ત કરી આવા ટૂંક સમયમાં એ પણ શરૂ થશે। એટલે ભૌગોલિક દેશમાં અલગ અલગ જગ્યાએ આ પ્લાન્ટ કરીને સરળતાથી નજીકના વિસ્તારમાં મળે એ પ્રયાસો ઇફકોના છે। सर, ये थे हमारे साथ इफ्को के चेयरमैन दिलीप सिंघाई जी, जिनका साफ तौर से कहना है कि आने वाले समय पे जो है भारत लगातार जो है किसानों को लेके जो है कार्य कर रहा है और आने वाले समय पे और भी कई नई यूरिया की तरह जो है जो प्रोजेक्ट है वो ला सकते हैं। हालांकि अगर देखा गया है तो अब तक इफ्को की तरफ से नए प्लांट भी लगाए जा रहे हैं जो आने वाले समय पे किसानों को और सहायता भी दे सकती है। वैभव श्रीवास्तव, TV 13 गुजराती, दिल्ली।